ગાઈઝ બધાને જય સ્વામિનારાયણ, બધા ફેમિલીને ગુડ મોર્નિંગ. તો કયુંનું થઈ ગયું છે મારું તો વહેલું પણ અત્યારે મારે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો છે. એટલે એમ તો કામ બાકી છે, આ તો પછી થોડુંક મેં કીધું ધીમે ધીમે સ્ટાર્ટ કરું તો થઈ જાય એમ. હજી જો મારે દૂધ ઊનું થાય છે, દૂધ ઊનું થઈ જાય એટલે આ જે ટબ છે વાસણવાળીની જેમ મારે વાસણ ઉટકવા જવાના છે. વાસણવાળી જેમ વાસણ લેવા જાય ઉટકવા, એવી રીતે મારે પણ જવાના છે. પછી ઘરનું કામ થોડુંક બાકી છે એ પૂરું કરશું. પછી એક મારે જ છે ને મૂવી જોવાનું આમ નક્કી કર્યું છે કે મારે એક મૂવી ઘરે જોવું છે ફોનમાં. તો એ હજી ગોતીશ કયું મૂવી જોવું છે. ઓલું એક ખબર છે ઓલું આલિયા ભટ્ટનું નીકળ્યું હતું ઓલું રાઝી, એ મેં હજી લગીને જોયું નથી. ઘણો સમય થઈ ગયો એ નીકળ્યું એનો, હજી મેં જોયું નથી. પણ મારા ફોનમાં એ લિંક આવી છે એટલે હવે એ જોવું છે. એટલે જોઈ છે ને દૂધ બંધ કરી જ દેવાય ને. આ બધા એમ કહેતા હોય દૂધ ઉભરાય તો બહુ સારું ન કહેવાય, તો આપણે બંધ કરી દઈએ શાંતિથી. સાચી વાત ને. હવે જો આ છે વાસણ, તો જે વાસણવાળીની જેમ વાસણ ઉટકતા હોય મારી જેમ બધા ઉટકતા જ હશે. તો હવે મારે હવે વાસણનો વારો આવ્યો છે. પછી નીચે વોશિંગ મશીનની અંદર કપડાં જે હાલે છે તો એ પણ કરવા જવાના છે, કપડાં સુકાવવા જવાના છે. ઘણું બધું કામ છે એમ થોડુંક. પણ હવે અત્યારે હું નાઇટ ડ્રેસના ફોર્મમાં છું. હજી મેં કપડાં ચેન્જ નથી કર્યા, હજી મેં નાઇટ ડ્રેસની અંદર જ હું રખું છું. શું કામ કે બધું ઘરનું કામ આપણે પૂરું કરીને તથા તો આપણે જે કપડાં પહેર્યા હોય ને એ અડધા ઓલા થઈ જાય. એટલે એની હિસાબે છે ને મેં હજી નાઇટ ડ્રેસની અંદર જ રખડું છું. પછી હું થોડુંક કામ પૂરું થઈ જાય ને પછી આમ મજા આવે એમ કપડાં પહેર્યા હોય કે નવા ત્યાં. જો દર્શિત, તમારા ડાયનો દર્શિત અને મમ્મી એટલે મારા સાસુ એ બે ગયા છે. મમ્મી કસરતમાં ગયા છે અને દર્શિત એની ઓફિસે ગયા છે. એટલે આખા ઘરની અંદર હું એકલી જ. હું ઘરનું કામ કરું છું, મારો બિઝનેસ કરું, કામવાળીનો બિઝનેસ હું કરું છું. એટલે હું એ કરવાની. હાલો તો બધા વાસણ ટેકવા. ધાબા ઉપર અમારી ચોકડી છે, નીચે નથી. થોડાક હોય ને તો આ ગેંડીની અંદર ઉટકી નાખી છે. પણ જાજા હોય ને કે સવારે શું હોય કે મારા મામાજીનો છોકરો છે એ અહીંયા કોલેજ કરવાના છે. એટલે અત્યારે એ બહાર છે ને ઓલું ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, એટલે એ બહાર છે ને તો શીખવા જાય છે ઇલેક્ટ્રિકનું. હજી કોલેજ ચાલુ થઈ નથી ને એટલે તો એ ટિફિન લઈને જાય. તો ટિફિન લઈને ગયા હોય એટલે તો વાસણ એટલા થયા જ હોય. હજી તો કાલથી જ સ્ટાર્ટ કર્યું છે. કાલે એક દી એને ચેક કર્યું કે મને કેવી ભૂખ લાગે છે. કાલ તો ટિફિન નહોતું પણ આજથી રેગ્યુલર એ ટિફિન લઈને હવે જશે. તો એની હિસાબે એટલા બધા મારે વાસણ થયા છે. અને જો તમારા ડાયનો દર્શી તો યાદ કરતા જ નીચે આવશે. જો દેખાય છે, જો 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 આ ડાયનો દર્શી જો એને કાંઈક ને કાંઈક ભૂલાઈ જ ગયું હોય છે. આ તો હાલ શું મને ફોન ન કરે, મને ફોન કરે જરીક આ મૂકી નાખતો નીચે, જરીક આ દઈ જતો નીચે, જરીક ઓલું કરી જતો, જરીક ઓલું કરી જતો. એમાં જ મારું શરીર વધતું નથી. નકર તો એને તો શું હોય આમ ને તેમ ને એમ કરતા રહીએ તો આપણે કરી જ દેવું પડે. બીજું શું? હા આમાં ચાર્જિંગ શેમાં લેપટોપનું એમાં છે, એમનો અંદર જ છે. હે અંદર જ છે ચાર્જિંગ લેપટોપ. પણ મેં લેપટોપ ક્યાં બહાર કાઢ્યું છે? ચારી બા નો હોય બંધ કરતા જાજો. ચારી બંધ કરી દેવું. હું હાવ ધાબે હોય ઉપર, નીચે કોણ આવી વયા જાય તો કેમ કોને ખબર પડે કે જો એક તો આ માળ આખો વાપરી છે, નીચેનો માળ વાપરી છે અને ઉપર ધાબુ વાપરી છે. એટલું 3 માળ વાપરી છે. ઉપર ધાબે મારે ચોકડી છે વાસણ ટકવાની. તો હું અહીંયા વાસણ ટકતી હોય તો ઉપર કોઈક ચડી જાય તો ખબર પડે ન પડે. એમ તો નીચે ભાડું તો રહે છે અમારે, વાંધો ન આવે. તો એ ધ્યાન રાખવું, ત્યાં સેફટી થોડીક સારી કહેવાય. થોડીક સેફટી રાખવી પડે આપણા માટે. એટલે કાંઈ નહીં. જો સવારે નાસ્તો કર્યો તો ધીમે ધીમે હું વ્લોગ ઉતારતા હું શીખું છું. બસ ધીમે ધીમે મારા પણ રેગ્યુલર વ્લોગ આવવા માંડશે તમારા ડાયના દર્શિતાની ચેનલમાં. બહુ ડાયનો થઈ ગયો છે એટલે હવે મારે ડાયનું થવું પડશે. સારું હાલો, હું છે ને થોડાક વાસણ ટકાવ્યા. હમણાં હું ધાબે જાઉં એટલે ધાબે તમને બતાવું.
હાલો હું હવે ભાભી આવી ગઈ છું. ભાભી આવી ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો સમજો. વરસાદ આવવાનો ત્યાં ધીમા ધીમા ટીપા જો આ પડવા માંડ્યા છે હવે વરસાદ. તો હવે વાસણ લઈ આવીશું તો વાસણ તો ઉટકવા જ પડશે. હવે છે ને વાસણ ફટાફટ ઉટકીને નીચે વયા જાય પછી નીચે હવે કોરા કરશું. અત્યારે વાસણ ઉટકી લઉં વરસાદ આવવા માંડશે ને હું ભીની થઈ જઈશ. કેવો વરસાદ છે થોડોક તડપાઈ છે ને વરસાદી છે એવું છે વાતાવરણ. હવે ટોટલી કામ પૂરું થઈ ગયું છે. કપડાં સુકાવાઈ ગયા છે. ઉપર સુકાવ્યા ત્યાં વરસાદ આવ્યો. મેં હમણાં કીધું ખબર છે વાસણ ઉટકવા ગઈ વરસાદ આવ્યો. કપડાં સુકાવ્યા ત્યાં પાછો વરસાદ આવ્યો. તો પાછા બધા નીચે અહીંયા લઈને અને અહીંયા બધા સુકાવ્યા. સૂકવીને હજી બેઠી છું અને હવે છે ને ફ્રી થઈ ગઈ છું વહેલી એટલે થોડુંક મૂવી જોવું છે મારે. રાજી છે ને આલિયા ભટ્ટનું એ મૂવી જોવું છે. એ જોઈ પછી રસોઈનો ટાઈમ થશે રસોઈ કરવા વર્ગી જશું. રસોઈ કરવા વર્ગું ત્યારે હું પાછું તમને બતાવીશ. થોડીક વાર મૂવી જોઈ લઉં. મૂવી જોઈ અને થોડીક વાર આરામ કરી લઉં. થાકી ગઈ ચડ ઉતર ત્રણ ચડ ઉતર કરી રાખી રહીશું. આમ જો પરસેવો તમને દેખાતો જ જઈશે થોડોક અને જો રોડ ઉપર પરસેવો આમ જો પરસેવો વળી ગયો છે. પંખો ફૂલ ચાલુ કરીને બેઠી છું. હવે અત્યારે જો મેં થોડુંક મૂવી જોઈ લીધું. કપડાં વરસાદ આવ્યો તો આમથી આમ ફેરવ્યા પાછા ઉપર ધાબે નાખી આવ્યા છીએ. અને હવે ટાઈમ થઈ ગયો છે રોટલી કરવાનો. તો જો હું રોટલીનો લોટ બાંધું છું. ડાયરેક્ટ નળ હો ભાઈ ડાયરેક્ટ કાંઈ પાણી કાંઈ નહીં સીધું અહીંથી ફિલ્ટર નળ ચાલુ કરીને મૂકી દેવાનું એટલે સીધું પાણી આવે. કોણ ગ્લાસ પકડે કોણ ઓલું કરે એના કરતાં સીધું નળ મૂકી દીધેલું છે. હમણાં જો રોટલી કરીને પછી જમીન થોડીક વાર રેસ્ટ કરીશ તો રેસ્ટ કરીશ. અને નકર છે ને એક વસ્તુ બનાવવાની છે હું તમને વિડીયોમાં હું બતાવીશ કે હું શું બનાવવાની છું. અને મેં શું બનાવ્યું છે એ પણ બતાવીશ અને શું બનાવવાની છું ને એ પણ બતાવીશ. ઓકે રોટલી કરી લઉં પછી નકર ભૂખા રહે. હવે જો લોટ બંધાઈ ગયો છે. હવે રોટલી કરી અને પછી જો લોટ બાંધ્યો ને દેશે એમ લાગે કે હું મેં લોટ બાંધતો કે લોટે મને બાંધી એવું લાગે છે. તો એવું લોટ મેં નથી બાંધતો લોટે છે ને મને બાંધી લીધી સમજો તો કપડાં ટી શર્ટ તો જો પછી છે ને જમી નવરી થઈને પછી કપડાં બદલાવી અને મેં તમને કીધું કે કંઈક હું બનાવીશ. તો કેમ છો બધા મજામાં ને? અત્યારે હું ના બધા મજામાં જ છે. જોઈ પૂછી લે. અત્યારે ઓલમોસ્ટ 5 વાગો આવ્યા છે ને અમે અત્યારે આવી છીએ 2 કામ કરવાના છે. એક તો સોલાર મૂકાવ્યું એના 2 મહિના થઈ ગયા છતાં જે ગયું બિલ છે ને એમાં કેટલું આવ્યું છે નો કહેવાય 4700 રૂપિયા બિલ આવ્યું છે. ખબર નહીં સોલાર નહોતું એ પહેલાં થોડુંક હાલ્યું હતું પણ એટલું બધું નહોતું હાલ્યું કે 4700 આવે એ કાંઈ ખબર નહીં. હવે બિલ આવી છે આપણે હશે હાલ્યું હશે. અને બીજું એક કામ એ છે કે અમારા લગ્નના હજી 2 વર્ષ થઈ ગયા. ના 2 વર્ષ નથી થયા એટલે કુંવરબાઈનું મામેરા નામનું કંઈક ફોર્મ આવે છે એમાં 11-12 હજાર રૂપિયા આવે છે. એટલે હજી હું છે ને મારા પપ્પાના નામ ઉપર છું. આજે મારા નામની નથી મારી નથી થઈ ટૂંક. એ તો હું મારી મરજી રહેશે ને ત્યારે હું તમારી ખાઈશ. હશે હાલો હશે. તો એ 2 ફોર્મ ભરવા જવાનું છે. અને લાઇટ બિલમાં કેવું થયું છે 4 બિલ આવ્યા છે એમાં એક બિલ 4700નું છે અને બાકીના 3 બિલ 0માં છે. આને એક તૈયાર થવામાં તો ઊંચી નહીં આમ જો એટલે પણ ત્યાં હું એની નથી થાય તો એ કરવું જ પડશે ને. આ 1200 જણા વચ્ચે આ પુરાવો કર્યો તો છે પણ અહીંયા તોય હું કરી દઉં. વળી તમને એમ ન થાય. એ કેવું કરે ખબર છે આ કેવું કરે આપણે ક્યાંક બહાર ગયા હોય ને પેલા અમુક છોકરા આપણા સામું જોતા હોય અથવા ગમે એ રીતે જોતા હોય તો આ મારા શું કરે મારા સામું ન જોવે અહીંયા સિંગાર છે કે નહીં આમ જોવે. એટલે જોવું તો પડે ને કર્યો છે કે નહીં આમ જો થાય એવું કરે છો કે થોતો જ નહીં દેખાતો જ નથી. એ દેખાઈ ગયો આમ જો દેખાય છે એમ નહીં નકર એને મારા સામું જોવું જોઈએ ને એ મારા સામું ન જોઈએ એટલો તેનો કોન્ફિડન્સ કે આ કોઈ સામું જોવે જ નહીં. પણ જોવે ક્યાં ખબર મને પૂછે હોતા ને સિંગાર કર્યો છે નકર મને ન પૂછે ને મારું ધ્યાન નહીં ત્યાં જોઈ લે કઈ સિંગાર છે કે નહીં બોલો.
ધ્યાન તો રાખવું પડે ને ભાઈનું ધ્યાન તો રાખવું પડે. હું બાયનું ધ્યાન જ રાખતે ને સિંગાનું ધ્યાન રાખે. કાંઈ નહીં, હાલો તો અટાણે જવાનું છે ફટાફટ. અને કાલ બિલ લઈને હું 6 વાગે ગયો તો પંખો થોડો ઉભા જો મેં કપડા બદલાવી નાખ્યા. આ ભાઈ હજી હમણાં બદલાવી રહ્યો હજી. સોરી, ફોન પડી ગયો. હજી તો 5 મિનિટ થઈ તે પણ કપડા બદલાવ્યા ને છે ભાઈ બદલાવ્યા. હાલો. અને હા, કાલે હું ગયો તો પણ કાલે 6 વાગ્યા પછી ગયો તો હવા છે તો એ કે 6 વાગ્યા પહેલા આવજો બિલનું. જો કે કાંઈ છે તો નહીં, અહીંયા ખાલી બતાવીને જવાનું. બિલ તો ભરવાનું જ છે ગમે એમ થઈ જાય તો. શું કેવું બિલ છે ને શું કામ આવે ખબર? આ બધા ફાંદા આ છે ને બબ્બે એસી આખી રાત એસી રહેવાનું રાખીને બોલે છે. બિલ તો આવશે જ ને. શરમ રાખો શરમ. કેમ હે નહીં શરમ? ભાઈ એને જ પેલા કીધું તું હું કઈ ઘટવા નહીં દઉં. ભાઈ તે એસી મેં થોડું કીધું તમે મૂકો. હજી મેં એમ નહીં, આપણે એસી છે ને હજી મારે એસી રૂમમાં આવ્યો ને 1.5 મહિનો થયો તો હું ના પાડતો શરૂઆતમાં કે મારે પંખા વિના મને નો નીંદર આવે. હું એને એમ કહેતી કે પંખો તો ચાલુ જો તો એસી ની ટેવ એને મને પાડી છે. પછી મારે ટેવ પડી ગઈ છે તો પછી મને એસી વિના નીંદર ન આવે. એસી જોઈને પંખો જોઈ. અમે ફોર્મ ભરવા ગયા હતા પણ ફોર્મમાં એવું થયું કે આવકનો દાખલો છે ને મારા પપ્પાનો થોડોક જૂનો છે તો એને કીધું અત્યારનો જે આવકનો દાખલો 2024નો નવો કાઢીને પછી તમારું ફોર્મ ભરા. પાછા ડબ કરતા બધે ઘરે આવ્યા અને પેલા તો ડોક્યુમેન્ટ ગોતીને સાદું પીને ફટાફટ ગઈ ઈ પકાઈ બળ્યું પાછી આવીને બેઠી છું. અને હમણાં જો હું કાંઈ હમણાં 11 કરવા ને એમ કાંઈ ગઈ નહોતી મારા મમ્મીને ઘરે તો જવાનું નક્કી કરું છું. એક હાલે 2-3 દી એમ પછી સાયતા મેઠમે આવી જાય. પાછા સાયતા મેઠમ કરવા જવાનું હોય મારે. તમે ડાયનો દર્શી તો મને ક્યાંય ન લઈ જાય પછી મારા મમ્મીને ઘરે ન જવું પડે. કયો લ્યો જવું પડે કે નહીં? હું તો કહું જ છું જવાનું પણ એ ના પાડે છે. આવી મંદિરમાં પછી મને એમ થાય ક્યાં એને ખર્ચો કરાવો, મારે જ જવું જ છે. પછી હમણાં હું ગઈ નથી, દિવાળી વખતની નથી ગઈ મમ્મીની ઘરે તો એ લોકો એમ કહેશે હાલ રોકાવા એમ 2-3 દી એમ તો જાજા બધા દી કહેશે. પણ મેં તમને સવારે કીધું મારા મમ્મીને કમર દુખે છે એટલે 2-3 દી જાઉં કે ન જાઉં એવો વિચાર હું કરું છું અત્યારે બેઠી. અને મારા ભાઈને ફોન આવ્યો હતો કે તું આવવાની હોય ને તો હું તને તેડવા આવું. આ જો એવું નતું. હું છે ને ઓલે ટીવીમાં લાઈન આવી નહીં બતાવતો તો આમ જો બેઠા નુકસાન થઈ ગયું. બેઠા નહીં પેલા એનો કે બેઠા નુકસાન નથી થયું. જાજા વરા થઈ ગયા ટીવી કે મને બદલાવો એટલે લાઈન આવી ગઈ. નકર આ મારા હારા બદલાય છે નહીં. હજી 3-4 વર્ષ થયા. જાજુ વરે નથી થયું ને ટીવી 4 વર્ષ બગડી જાય તો. પણ ટીવી ક્યું છે કયો તો પેલા એને પૂછો પણ એટલે એસેમ્બલ છે. કેમ ક્યું છે એટલે એસેમ્બલ છે. એસેમ્બલ ને હું 3-4 વર્ષ હું વિચારું કે આપણા માણસ એ મહિનો દી નથી હાલતા તો આ દવાખાના ભેગા થઈ ગયા તો ટીવી ને બિસાકરાને વાક થોડોક કહેવાય. નાકમાં નો નાખી દેતા ફોન પર. બસ મારા દેખા હે ડાયમંડ. કોને ડાયમંડ થઈ કયો જેને ડાયમંડ થાય એ કયો છો. ડાયમંડ ભેગા કરો પછી એને વેચો કે અત્યારે ડાયમંડનો ભાવ બહુ હાલે છે એને ભાઈ. હવે એ ન પૂછતા ક્યાં વેચવાય એ મને નથી ખબર. નાખી દેવી છે. હું કહેશો ગાઈ કેમ લાગે બેહીન બનાવવાની વસ્તુ છે આ કાંઈ બેહીન બનાવવાની વસ્તુ છે. મારા થોડીક વાત સેટિંગ આવી છે મને એમ નહીં મમ્મી આનું ઓલું દૂધ જવી ગયું સવારે ઓલું કર્યું હતું જવી ગયું ને કેવું હા જવી ગયું કહેવાય ગયું જવી ગયું એમ જ કહેવાય. થયું કે નહીં મેળવતા આવડી ગયું. હા મેળવતા આવડી ગયું એમ એટલે જવી તો ગયું છે. આને છે ને દૂધ મેળવતા નહોતો આવડતો અટાણ સુધી. બે ખોટું બોલે મને આવડે. આ તો ક્યાં આવે મોણ એક દૂધ નહીં સાહી નાખી દીધી હતી ને મોણ એક સાહી નાખી દીધી ને પછી કે મને મેળવતા આવડે છે. વેતા પડવો ને મને કાઈ મેં તો સાઈ નાખી. તઈ મોણેક સાઈ ને મોણેક દૂધ હોય તો મોટા પીતા હોય ઈ નહીં હો. ઠંડુ કેટલું છે થોડો કેવો ઈ રૂપે મેળવવાનું. પછી જેમ કે બહુ બધું ઠંડુ મેળવાઈ ગયું હોય ગરમ તો ન જવે ઓમે બહુ ઠંડુ વાતાવરણ હોય ને તો સેજ ખતક રાખવાનું. હા ત્યારે ધ્યાન રાખવું પડે. બહુ પછી ઠાળવા નહીં દેવું. પછી માં ઝંડો હારો છે તો પેલું તો છે ને સેટિંગ નહીં આવે પેલા તમારે
ઉપર બેહીને આને ફેર પડે. શું કહેવાય આને થેપલા આને કહેવાય. થેપલાય નથી આવડતું. તો તમને તો એ નથી ખબર આ શું કહેવાય. એટલે મને ભૂલાઈ ગયું. તો મને આવડે નહીં તો કઈ બહુ ગણાય નહીં હા. તો આને નો આ શું છે ઈ ખબર નથી તો હાલે ખરું એમ ઘરવાળાને શું છે ઈ નથી ખબર તો મને ન વણતા તો હું વાંધી હા છે. બસ ગયું ને થઈ ગયું. ત્યારે શીખી જાવ એમ કે મેસિંગ થઈ ગયું તો કે મારે થોડું શીખવાનું છે. તારે શીખવું જ પડે ને લ્યો. શું છે એમ તો છે હું કાંઈ તો ખાલી હું છે ઈ. પછી તમારે મને કેવું હોય આ રાંધી તારું નામ આવડતું હોવું જોઈએ. હા તો તને ઈ બનાવી દે નકર તો હું તો કહું ને પીળું પીળું બનાવી દે. પીળું 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 ઘણું ઘણું યાર, બને ઘણું બને. ઈ તો વાય બને એટલે તો એમ બને. એટલે ઈને એમ ખાવાની વસ્તુ. ઠેક આ એમ તો વાંધો નહીં, તો બને ઘણું પછી તમે પછી એમ કે પીળું પીળું તો ઘણું બની જાય પછી આમાં તો બોટલ પર તો તેલ નહીં ના હશે મારે થેપલા જેને ભાવતા હોય એ થોડું કમેન્ટમાં કહેજો. અમારે જો થેપલા એરે દહીં છે, ચા છે, મરચા છે, ઘણું બધું હોય અમારે થેપલા ચટણી એરે. છે હવે છે ને અત્યારે જો જમીન થેપલા બનાવતા હતા, થેપલા બનાવીને જમીન નવરા થયા ત્યાં મહેમાન આવ્યા હતા. પછી મારા કાકાજી સાસુએ છે ને અમારા હાટું ગાંઠિયા કર્યા હતા. ઓલા 4 ખૂણિયાવાળા આવે ને ચંપાકલી એને કહેવાય પણ બધા અલગ અલગ કે પણ અમે ચંપાકલી કહી. કાલના બ્લોગમાં બતાવશું. ઈ કાલે હું છે ને બતાવીશ. ખાવા ટાઈમે કાલે નાસ્તો એનો કરવાનો છે એટલે એમાં બતાવીશ હું. ઈ લેવા ગયા હતા જે આવ્યા છે એટલે હવે 11:30 ફીટ 11:30 થઈ ગયા છે હવે તો. અને હવે નીંદર આવે છે. અત્યારે સાંજે કેવું થાય કે આમ થાય હાય સાંજ પડી ગઈ નવરા થાય ને હાય સાંજ પડી હવે સુઈ જવાનું. 4 વાગ્યા ને કે 4 5:30 મારો ને અલાર્મ વાગ્યા ને તામાં ઓ હવે તો ઉઠી જવાનું એવું આમ થાય. પણ કાંઈ વાંધો નહીં ચાલ્યા રાખે એવું બધું. પણ હવે બધાને ગુડ નાઇટ. હું પણ સુઈ જાઉં છું. જે અડધા તો સુઈ જ ગયા છે 11:15 ના ટાઈમે જે જોતા હશે અમુક જાગતા હશે. પણ હવે બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. અને જે અમારા બ્લોગને સબસ્ક્રાઇબ ન કર્યું હોય બ્લોગને ચેનલને પછી આ મારો હું હવે ખુદની હાથે બનાવું છું. થોડીક ભૂલ થશે પણ જેમ જેમ ભૂલ થશે એમ હું નવું સુધારતી જઈશ પણ અને શાંતિથી ઉતારતી જઈશ. ચેનલમાં સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને જે ગમતો વિડીયોને લાઈક કરજો. વિડીયોમાં જો કઈ ગમ્યું હોય તો કોમેન્ટ કરજો. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આવા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પકડો તો જય સ્વામિનારાયણ. હુઈ જાને હવે ખેમડી. ચલો.